પીએમ જનમન અંતર્ગત આજરોજ લાભાર્થીઓ સાથે સીધો લોકસંવાદ કરાયો હતો। રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આ લોકસંવાદ કાર્યક્રમ લાઈવ જોઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રણોલ ગામે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધી તેમને માર્ગદર્શિત કર્યા હતા। વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમ મહાનુભાવો સહિત ઉપસ્થિત લોકોએ નિહાળ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કઠેચી, રાણાગઢ, નાની કઠેચી જેવા 8 ગામો અને 2 શહેરી વિસ્તારોમાં આ સમાજના લોકોનો વસવાટ કરે છે। કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો પીવીટીજી ને ઘર આંગણે મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે આદિમ જૂથના લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, આવાસ, વીજળી, જાતિ પ્રમાણપત્ર, પેન્શન યોજના, સુકન્યા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, નલ સે જલ, કિસાન ક્રેડિટ કાર્ડ, જનધન યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા અને જીવન જ્યોતિ વીમા યોજનાથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા। ગુજરાતમાં રાજ્યમાં પીવીટીજી અને 75 જાતિઓ પૈકી 5 જાતિઓ કે જેમાં કોલધા, કાથોડી, કોટવાડિયા, સીધી અને પઢારનો સમાવેશ થાય છે, જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં સદી અને પઢાર સમુદાયના કુલ 4366 પરિવારોમાં 22160 વ્યક્તિઓ વસવાટ કરે છે। બાઇટ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, બટુકભાઈ આવાસ યોજના લાભાર્થી, રઘુભાઈ આવાસ યોજના લાભાર્થી। મારું નામ ધરૈયા બટુકભાઈ વાલજીભાઈ છે। હું નાની કઠેચી ગામનો રહેવાસી છું। પહેલાં મારે કાચું મકાન હતું અને કાચા મકાનમાં રહેવા માટે ઘણી બધી તકલીફો પડતી હતી, પણ હવે ભાજપ સરકારે જે નરેન્દ્રભાઈ સાહેબે જે મને મકાન આપ્યું છે જનમન યોજનામાં, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। મારું નામ ધરૈયા બટુકભાઈ વાલજીભાઈ છે। હું નાની કઠેચી ગામનો રહેવાસી છું। પહેલાં મારે કાચું મકાન હતું અને કાચા મકાનમાં રહેવા માટે ઘણી બધી તકલીફો પડતી હતી, પણ હવે ભાજપ સરકારે જે નરેન્દ્રભાઈ સાહેબે જે મને મકાન આપ્યું છે જનમન યોજનામાં, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। આજના રોજ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના માનનીય ધારાસભ્યો અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, આ જ વિસ્તારના ધારાસભ્યો, લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, ધ્રાંગધ્રાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા તથા માનનીય પીકે પરમાર, પાટડીના ધારાસભ્યો, માન્ય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને તમામ જિલ્લાના અધિકારી અને રાજકીય આગેવાનોની હાજરીમાં એક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રમાં માને છે, અને એમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને જે 2 પછાત કોમ છે, જે અનુસૂચિત જનજાતિમાં આવે છે, એક છે પઢાર અને બીજી સિદ્ધી, એ લોકોને કેમ જે આગળ વધે એના માટે આજે મોદી સાહેબ દ્વારા પીએમ જનમન પ્રોગ્રામ એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનનો આજે આ ફેઝ 1નો પ્રારંભ રણોલ ગામથી કરવામાં આવ્યો છે, અને આજે અનેક લાભાર્થીઓને, કોઈને ઉજ્જવલા ગેસના કનેક્શન, કોઈને આયુષ્માન કાર્ડ છે, એમ અનેક પ્રકારની યોજનાઓનો લાભ આજે આપવામાં છે, અને એક દેશની વિકાસમાં આ લોકોનો પણ ફાળો ખૂબ આગળ રહે એ માટે જે મોદી સાહેબે અભિયાન આદર્યું છે, એમાં અમારો સૌનો પણ સાથ અને સહકાર હંમેશા રહેશે। મારું નામ રઘુભાઈ ચીકાભાઈ ચૌહાણ, આદિવાસી, રળોલ ગામનો વતની છું। મારે કાચું મકાન હતું સાહેબ, એટલે કાચા મકાનમાં તકલીફ ન પડતી હતી, અને આ મકાન સહાય યોજનામાં લાભ મળ્યો છે, એટલે હવે મારે શાંતિ થાય છે, તકલીફ મટશે અને પાકું મકાન અમે બનશે ને અમે બધું સારું થશે। બિલકુલ બહુ સરસ સાહેબ, કારણ કે અમે આ યોજનામાં અમને ડાયરેક્ટ લાભ મળ્યો, અને કોઈ ફોર્મ ભરવા કે આમ કરવું તેમ કરવું એવું કંઈ તકલીફ નહીં, સીધા પૈસા ખાતામાં આવશે અને મને મકાન અમે બનાવી શકશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।